નમસ્તે મિત્રો, લીગલ એડવાઇસ બાય હેમા શુક્લની મારી સોશિયલ લીગલ એડવાઇસમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિનંતી કરી દઉં કે આપને જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. મિત્રો, આજે જે આપણે વાત કરવાની છે એ પણ ખેડૂતને જ લક્ષી છે અને ખાસ કરીને આપણે ખેડૂતો જે બોગસ બિયારણ અને બોગસ ખાતરોમાં જે ફસાય છે એને માટેની આપણે વાત કરવાની છે. તાજેતરમાં એડવોકેટ તરીકે મારી પાસે આવી પુષ્કળ ફરિયાદો આવેલી છે કે બિયારણ જે છે એ બોગસ નીકળ્યું અને 10% પાક ઉગ્યો, 90% પાક ફેલ ગયો અને ભેળસેળવાળું બિયારણ નીકળ્યું કે રાસાયણિક ખાતર ખોટું નીકળ્યું કે ભેળસેળવાળું નીકળ્યું કે હવે મિત્રો, આ જે છે ને એ માત્ર એક અપરાધ જ નથી કે તમને મોનિટરી પૈસાની રીતે જ ફટકો પડે એવું નથી, પણ બિયારણ વાવવાની પાછળ કેટલી બધી મહેનત હોય, કેટલો બધો માનવ કલાકોનો વ્યય હોય. 700-800 રૂપિયાનો અત્યારે મજૂરોનો રોજ ચાલે છે, તેમ છતાં પણ ખેતરમાં કામ કરવા માટે ભાગ્યાઓ મળતા નથી. એમાં કેટલી માથાકૂટ હોય, તમે કેટલી જમીન પાછળ, વાવેતર પાછળ મહેનત કરી હોય, માનવ કલાકો બગાડ્યા હોય અને આ બધું બિયારણ પછી પાછું નીકળતું નથી ને ન ઉગે ત્યારે જ ખબર પડે. વરસાદની સિઝન હજી ચાલુ છે ને પીક ઉપર છે એટલું સારું છે, બાકી સિઝન જતી રહી હોય એટલે નવું બિયારણ પણ વાવી ન શકાય. તમારા કેટલા બધા શ્રમ, સમય, પૈસાનો વેડફાટ. એટલે આ બધી જે છે એ લાગે છે એટલી સહેલી વસ્તુ નથી. શહેરના માણસોને કદાચ ખબર નહીં પડે, જેણે ખેતી નહીં કરી હોય કે જેને આ બધું કામ ન પનારો પડ્યો હોય એને, પણ જે ખેતી કરતા હશે એ જાણતા જ હશે કે બિયારણ બોગસ નીકળવું કે ખાતરમાં ભેળસેળ નીકળવી એ એક બહુ મોટી રામાયણની વાત છે ને ખેડૂતને આપઘાત કરવો પડે એવી પરિસ્થિતિ પણ થાય એમ છે. બીજું, બિયારણ લેવાના ઘણી વખત પૈસા ન હોય, ઘણી વખત વરસાદની સિઝન જતી રહી હોય. તો મિત્રો, આ અંગે મેં અગાઉ પણ એક રેડિયો ટોક પણ આપેલી ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી, અને હજી હું આપને કહું છું કે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં તો આપ જઈ જ શકો છો. અને ખાસ આપને વિનંતી કે જે બિયારણ હોય એના સેમ્પલ થોડું રાખી મૂકવું અને આપ ફોટા લઈ લેવા. બિયારણ ઉગ્યું છે એના, નથી ઉગ્યું એના, ખાસ કરીને જેમાં ભરાઈને આવ્યું હોય એ થેલીઓના, પછી પાક્કું બિલ લેવું. અચૂકપણે એગ્રોના વેપારીઓ પાસેથી મિત્રો, ભલે એમ કે આટલું જીએસટી લાગશે ને આટલો ટેક્સ લાગશે ને એવા 200-500 રૂપિયાના મોંમાં આવ્યા વગર એની પાસેથી અચૂકપણે પાક્કું બિલ લેવું. અને મોબાઈલ નંબર મેન્યુફેક્ચરરના એટલે કે ફેક્ટરીના છે, આ એગ્રોવાળાના છે, આ બધાના મોબાઈલ નંબર પણ લઈ લેવા અને બિલ પાકું લેવું. ભલે પૈસા ભરવાના થાય જીએસટીના વગેરે તો પણ, એટલે તો તમને કેસ કરવા માટેનો લોકસ સ્ટેન્ડિંગ મળી રહે છે અને તમારી પાસે પુરાવો પણ ઊભો થતો જાય છે. જે બિયારણ તમે લાવ્યા હોય એ બધું વાપરી નાખવાને બદલે એમાંથી થોડું સેમ્પલનું રાખી મૂકવું અને વિડીયોગ્રાફી પણ કરવી. જ્યારે પેકેટ ખોલો ત્યારે સેમ્પલ રાખો, ત્યારે વાવેતર કરો ત્યારે એ રીતે પણ ક્રમશઃ એનું વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી વગેરે કરતા રહેવું. આ બધું કરવાથી મિત્રો આપને કેસમાં સફળતા મળે છે અને આપ સારી રીતે એ બધાને ધડો બેસાડી શકો છો અને ઘણા બધા ખેડૂતોને આનાથી ફાયદો થઈ શકે છે. ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં તો કેસ થાય જ, તે ઉપરાંત આની સામે ફોજદારી કેસ પણ થાય છે, છળ કપટ કરવા માટે, છેતરપિંડી કરવા માટે વગેરે માટે. એટલે કોગ્નિઝેબલ ઓફેન્સ છે અને એ પણ થઈ શકશે. તો મિત્રો, આવું કંઈ નુકસાન સહન કરવાને બદલે કે આપઘાત જેવો નબળો વિચાર કરવાને બદલે આપ આવો અને જે આપના ગામમાં કે જે કોઈ એગ્રોની દુકાનો હોય કે મંડળીઓ હોય કે જે કોઈ હોય, પ્લસ જે એના મેન્યુફેક્ચરર હોય, બનાવનાર હોય, બિયારણ છે કે ખાતર છે કે જે કોઈ, એના મોબાઈલ નંબર, એડ્રેસ વગેરે આપની પાસે રાખો, બિયારણનું સેમ્પલ રાખો અને જરૂર પડે તો ચોક્કસ અમારો કોન્ટેક કરજો. આપને જે કંઈ નુકસાની થઈ હોય એ બધી અપાવવાનો અમે પ્રયત્ન કરશું. અમારો આ પ્રયત્ન અને આપને આ માર્ગદર્શન છે એ તદ્દન નિઃશુલ્ક છે, એટલે એમાં તમારે ગભરાવાની જરૂર નથી.
તમે ખુલ્લે મને આવજો, અને જો તમે નિર્દોષ હશો તો અમે તમારા માટે કંઈક કરી શકીશું. પણ જો કંઈ જ ન કરીએ તો કંઈ થવાનું જ નથી. ફરીથી કહું છું, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. એટલે બેઠા રહેશો તો કંઈ જ થવાનું નથી. કંઈક રિઝલ્ટ મેળવવા માટે કંઈક કરવું પડશે. તો આગળ આવજો. મારી જ પાસે આવવું એવું જરૂરી નથી. તમારા નજીકના સેન્ટરમાં ને તમારા ફેમિલી એડવોકેટમાં, ફેમિલી ડૉક્ટરની જેમ હશે એમની પણ સલાહ લો. પણ ચોક્કસ આ લોકો, આ વેપારીઓને ધડપડતા એની સામે કંઈક કરવું જોઈએ, તો જ આ સુધરશે. નહીં તો દિવસે દિવસે આ બોગસ બિયારણના ને એના કેસીસ વધતા જાય છે અને ખેડૂતીની દશા કફોડી થતી જાય છે. અને પકડાય ત્યારે તમે આ પૈસા લઈ જાઓ, પણ મૂંગા રહેજો, તમારા પૈસા લઈ જાઓ એટલું કરીને મૂળગી રકમ આપી દેવામાં આવે છે. પણ જે મહેનતથી ખેડ ખાતરને પાણી, જે મહેનતથી બિયારણ વાવવામાં આવ્યું હોય, એને માટે જેટલી સમય, શક્તિ, રોજિંદા મજૂરો વગેરે જોયું હોય, એનો તો કોઈ મૂલ્ય જ થતું નથી. એટલે આવી પેલીમાં આવવાને બદલે પણ એની સાથે લડી લેવાની, એગ્રોના વેપારી છે કે મેન્યુફેક્ચરર છે કે એની સામે લડી લેવાની તૈયારી સાથે મિત્રો ચોક્કસપણે આગળ આવજો. તો ઘણા બધાને એનાથી ફાયદો થશે. આપને જો વિડીયો ગમ્યો હોય તો મારો મોબાઈલ નંબર છે 9428014823, 9428014823. પ્લીઝ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને આપણે ફરીથી મળી શકીશું આવા જ વિડીયોઝમાં. પણ ત્યાં સુધી મારું એડ્રેસ છે હેમા શુક્લ એડવોકેટ, 11 કલ્યાણનગર સોસાયટી, બાઉદીન કોલેજ સામે, જુનાગઢ, ડોમિનોઝ પિઝાની પાછળ. ત્યાં આવીને કોઈને પણ પૂછશો તો તમને બતાવશે. તો જો તમે આના કંઈના શિકાર બન્યા હો, બોગસ બિયારણના, બોગસ ખેતી વિષયક દવાઓના વગેરેના, તો પ્લીઝ ચોક્કસ કોન્ટેક કરજો. પ્રોફેશનલ હિતામાં બિલકુલ નથી. પ્રોફેશનલી આ કંઈ કરવાનું નથી. એટલે કે આ એક માત્ર ખેડૂતોનું પેટમાં વળવાથી એની નિઃશુલ્ક સેવા છે એમ સમજીને જ તમે ચોક્કસ જોઈન કરી શકો છો. આવો જ વિડીયોઝમાં ફરીથી મળતા રહીશું મિત્રો. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ.